अस्सलाम वालेकुम મિત્રો, કેમ છો બધા? મારા ખ્યાલથી બધા એકદમ ફિટફાટ ફિટ એન્ડ ફાઇન હશો. ફિટફાટ મતલબ કે ફિટ એન્ડ ફાઇન જ હશો. હવે આજે આપણે ફરીથી જઈ રહ્યા છીએ, નહીં ફરીથી તો નહીં, આમ તો આપણે ઝાઝા સમય બાદ આજે આપણે છે ને પોરબંદરની અંદરમાં આવેલા મોલ ઉપર જવાનું છે, કારણ કે આપણે ત્યાંથી થોડું ઘણું શોપિંગ કરવું છે. એટલા માટે આજે આપણે મોલ ઉપર જઈ રહ્યા છીએ. શોપિંગ મતલબ કે હટાણું કરવા. હવે હટાણું કરવા જતા હોઈએ એટલે વચ્ચે વચ્ચે આવા મસ્ત વ્યૂનું તો આપણે થોડું ઘણું આની અંદરમાં સીન લેવો જ પડે, કારણ કે આ જે વ્યૂ છે ને, બ્યુટીફુલ વ્યૂ, એ કોઈ મોટા મહાનગરપાલિકા અને સિટીના તેના વ્યૂમાં ન આવે, બિલ્ડિંગોમાં ને, બરાબર ને. આપણે વી-માર્ટ તરફ જવા માટે આદિત્યાણાથી અમે લોકો નીકળ્યા હતા, તો ત્યાંથી આપણે જવું પડે. આદિત્યાણાથી પાર્થનગરથી એક રૂટ આવે છે આડેધડ, જે રસ્તો લઈ લઈએ જેને કહેવાય આડેધડ જવું. આડેધડ જઈએ ને એટલે ત્યાંથી રોકડિયા હનુમાનથી આ પુલ ઉપર ચડી અને પુલ ઉતરતાની સાથે જ આગળ આપણે જે વી-માર્ટ ઉપર જવું છે ને તેનો રસ્તો આ પુલ ઉતરતાની સાથે જ આવી જશે, બરાબર ને. આ પુલની ઉપર પહેલાં જારી નથી, હવે અહીંયા આ બધી જારીને આ તેને બાંધી અને ખબર નહીં શેના માટે બાંધી હોય, પણ આ જે વ્યૂ આવતું ને એ વ્યૂનો સીન બગાડી મૂક્યો છે. નહીંતર આ જારી નથી ત્યારે અહીંના પુલનો વ્યૂ મસ્ત આવતો હતો. આખું પોરબંદરનો વ્યૂ આપણે આ પુલ ઉપરથી નિહાળી શકતા હતા. હવે આપણે આ પુલ ઉતરી ગયા. હવે આપણે આ પુલ ઉતરી જઈએ ને એટલે તમને બધાને ખબર જ હશે કે પોરબંદરનું રિવરફ્રન્ટ, ત્યાં પણ આપણે જશું. હવે આ છે સામે દેખાય છે ને એ પોરબંદરનું મસ્ત રિવરફ્રન્ટ. જો સામે અંદર પાણીની અંદરમાં જે પગથી બોટિંગ કરાય ને તે પણ છે, બહુ મસ્ત છે. 50 રૂપિયા લેશે, પણ એ બોટિંગ કરવાની જે મજા છે ને ગજબ. હવે આ બધું આપણે વી-માર્ટ તરફ જઈએ. આપણા જે આ રિવરફ્રન્ટથી એટલે આગળ જ આવી જાય છે આપણું આ વી-માર્ટ, બરાબર ને. હવે વી-માર્ટ છે ને એ શું છે ખબર? વી-માર્ટ છે એ છે નાના કદનું એક હાઈપર માર્કેટ છે. 2002માં લલિત અગ્રવાલે આ કંપનીની સ્થાપના કરી હતી, વી-માર્ટને સ્થાપ્યું હતું, બરાબર. સૌથી પહેલાં આપણા ભારતમાં વી-માર્ટ છે ને પશ્ચિમ બંગાળમાં વેરિન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતું હતું. વી-માર્ટની અંદરમાં આપણને તમામ પ્રકારના સિમ્પલ અને વેસ્ટર્ન કપડાની અવનવી વેરાયટીઓ મળી રહે છે. પોરબંદરની અંદરમાં આવું તો પહેલાં ક્યારેય પણ હતું નહીં. તેની બજારમાં જઈએ એટલે આપણને એમ સમજો ને કે 6-8 મહિના જૂની જે ઉપરથી ફેશન આવી હોય ને એ બધી વેરાયટી મળતી. પણ હવેના વી-માર્ટની અંદરમાં આપણે પણ વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર જેવા મેટ્રો સિટીની ફેશન અહીં પણ આપણને અવેલેબલ મળી રહે છે. આ છે કિડ્સવેર. કિડ્સવેરની અંદરમાં આપણને નાના બાળકોના તમામ કપડાઓ જોવા મળે છે, બરાબર ને. આ વી-માર્ટનો આનંદ મસ્ત હતો. અમે પણ પહેલી વાર જ ગયા હતા અને લગભગ બન્યું એને પણ હજી વી-માર્ટ લગભગ બન્યું ને એને હજી લગભગ 1.5-2 મહિના જેવો સમય થયો છે. પણ એટલા બધા બિઝી શેડ્યુલ હોય છે કે કોઈ પણ જગ્યા વિઝિટ કરવા માટે માંડ કરી અને સમય મળી રહે છે. તો મિત્રો, તમે જો આ વી-માર્ટની મુલાકાત ન લીધી હોય તો એકવાર અવશ્ય લેજો. રિઝનેબલ પ્રાઇસની અંદરમાં અહીં આપણને તમામ પ્રકારના કપડાં અવનવી વેરાયટીઓમાં મળી રહેશે. જો વી-માર્ટની અંદરમાં અહીં હું, ટૂપી, તેનો સંજેનીલ, અમે બધા અને ધ્રુવી, અમે 4 લોકો ગયેલ હતા. આ છે વી-માર્ટની અંદરમાં આવેલ ઘર વખરીનો સામાન, ડિનર સેટ, પ્લેટ, આ તે બધું મળી રહે છે. ટૂંકમાં પાણીની અવનવી બોટલ્સ કે આપણે
જે પણ આ બધી વસ્તુનો શોખ ધરાવતા હોય એને એકવાર અવશ્ય મુલાકાત લઈ લેવી. અમે પણ અહીંથી 2-3 બોટલની શોપિંગ કરી હતી અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ અહીંથી લીધી હતી. આ છે અહીંયા મળતા લંચ બોક્સ, નાની મોટી બધી સાઇઝમાં અવેલેબલ હોય છે. હવે આ બધી વસ્તુ છે લેડીઝ વેર, કિડ્સ વેર, તો બધું મસ્ત છે. અને આ હું શૂટ કરતી આ જેની બરાબર. હવે આપણે આવી ગયા છે રિલાયન્સ મોલની અંદરમાં. રિલાયન્સ મોલની અંદર તો છે ને ચાલે જ છે. તો કોઈ પણ મોલ પર આપણે જઈએ ને એટલે શોપિંગ મોલ ને એ ઇન્ડોર શોપિંગ સેન્ટર, મોટું ઇન્ડોર શોપિંગ સેન્ટર હોય છે. એનો અર્થ એ થાય છે કે પગપાળા આપણે તમામ દુકાનનો એક સાથે પ્રવાસ કરવો કે જેની અંદરમાં આપણને શોપિંગ, શૂઝ, કપડાં, ગેમ, મૂવી થિયેટર વગેરે જેવી વસ્તુ અવેલેબલ મળી રહે છે. આ છે જેનિલ બરાબર ને. આ ભાઈએ આખા મોલની અંદરમાં બસ ટ્રોલી ફેરવી છે, એના સિવાય કશું જ નથી કર્યું બરાબર ને. હવે શોપિંગ મોલને આમ તો શોપિંગ સેન્ટર પણ કહેવામાં આવે છે. હાલમાં આપણે નાના સેન્ટરમાં મોલ નવા બહુ બની રહ્યા છે, તો બહુ સારી વસ્તુ છે કે આપણને પણ બધું નવું મળી રહે. જ્યારે આપણે આ મોલની વાત કરીએ ને તો ઉત્તર અમેરિકામાં એ સાઈડ મોલની અંદરમાં ઘણો ઘટાડો થવા માંડ્યું છે. એનું કારણ શું છે ખબર? કે મોટા મોલ મોસ્ટ ઓફ બંધ થઈ ગયા છે અને એ બધા મોલ છે ને ઓલમોસ્ટ ડેડ મોલ બની ગયા છે. અને જે છે ને સારું કહેવાય ને ખરાબ પણ કહેવાય. અને હવે આ બધા મોલ છે ને એને લીધે હવે આપણે અહીંયા તો વિશિષ્ટ શોપિંગ સેન્ટરમાં રૂપાંતર થયા છે. તેની સાથે યુરોપિયન દેશો અને એશિયન દેશોમાં શોપિંગ મોલ વિકસતા થયા છે. ને 1960ના દાયકામાં સૌ પ્રથમ શોપિંગ મોલ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અત્યારે ઓનલાઈન શોપિંગના યુગમાં પણ આ બધા શોપિંગ મોલ છે ને બરાબરની ફાઇટ આપે છે. મતલબ કે બરાબરની હરીફાઈ કરી બધા શોપિંગ મોલ છે એ સફળ નીવડ્યા છે. નિષ્ફળ તો નહીં પણ સફળ નીવડ્યા છે. બાકી બધા દુકાનને તેને આપણે જોઈએ તો એનું થોડું ઘણું ડાઉન થઈ ગયું છે. હવે મોલમાં સામાન્ય રીતે મૂવી થિયેટર, જીમ, બધી બ્રાન્ડેડ વસ્તુઓ, એવું ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. અને આપણે અહીંયાના રિલાયન્સ મોલમાં લગભગ 2,000થી 3,000 જેવી વેરાયટીઓ અવનવી મળી રહે છે. આ છે આપણું વન સેન્ટર કે અહીં બધી વસ્તુઓ આપણને 333 રૂપિયામાં મળી રહેશે. મતલબ કે કંઈ પણ લઈએ એ બધું 333 રૂપિયામાં. કુર્તી, આઉટફિટ, ટી-શર્ટ, જીન્સ, શોર્ટ્સ, લોઅર, જે તમને ગમતું હોય બધું અહીં 333 રૂપિયામાં અવેલેબલ રહે છે. અને કિડ્સ વેર પણ મળી રહે છે. 333થી ઉપરની કોઈ પણ કિંમત નથી હોતી. હા, એનાથી ઓછામાં પણ ઘણું બધું મળી રહે છે, સારી કન્ડિશનમાં, સારી બ્રાન્ડમાં. અને અહીં આપણે જઈએ એટલે આપણી 2-3 કલાક આરામથી નીકળી જાય. અને જેના ફોનમાં ખબર ને આપણે કેટલું ઓફ કર્યું કે કાઉન્ટ માટેના જે એપ્લિકેશન હોય છે એની અંદર